નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના એસજી હાઈવે અને સિંધુ ભવન જાણે કે નબીરાઓ માટે રેસિંગ ટ્રેક બની ગયો છે, ત્યારે વધુ એક વાયરલ વિડીયો ટ્રાફિક પોલીસ ચેકિંગના દાવાને પોકળ સાબિત કરી દીધો છે. એસજી હાઈવે અને વૈષ્ણોદેવી પાસે 8 થી 10 કારના કાફલા સાથે નબીરાઓએ વિડીયો બનાવી વાયરલ કર્યો હતો, જેમાં આખો રસ્તો બ્લોક કરીને એક સાથે કાર પૂર ઝડપે ચલાવી રહ્યા છે. એટલું જ નહીં, નબીરાઓને પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ ટ્રાફિક પોલીસની હાજરીમાં પસાર થઈ રહ્યા છે. હવે આ વિડીયો વાયરલ થતા હંમેશની જેમ ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે મહત્વનું છે કે વિડીયો વાયરલ થયાના 48 કલાકથી વધુ સમય થવા છતાં પોલીસ દ્વારા હજુ સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી. તાજેતરમાં જ ગાંધીનગરમાં નબીરાઓએ ગાડીઓ સાથે સ્ટન્ટ કરતો વિડીયો બનાવી વહેતો કર્યો હતો, જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. આવો જ એક વિડીયો અમદાવાદમાં વાયરલ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનું કારણ બની ગયો છે. છાશવારે રોંગ સાઈડ હેલ્મેટ નહીં પહેરવાના બ્લેક ફિલ્મવાળી કારને રોકીને દંડ કરવાવાળી ટ્રાફિક પોલીસ આવા નબીરાઓ સામે નતમસ્તક થઈ રહી છે. વિડીયો વાયરલ થયાના 48 કલાક બાદ શહેર ટ્રાફિક પોલીસના ધ્યાનમાં આવ્યો છે, પણ હજુ સુધી તપાસ જ કરી રહ્યા છે. આ અંગે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે 2 લોકોની ધરપકડ કરી લીધી છે. પશ્ચિમ ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું હતું કે વિડીયો મળતા જ અમે કારના નંબર પ્લેટ પરથી આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ. હાલ આ બાબતે કોઈ ફરિયાદ દાખલ કરાઈ નથી, પરંતુ આઈડેન્ટિફાઈ થયા પછી ફરિયાદ દાખલ કરાશે. જોકે વિડીયો ક્યારે બનાવ્યો હતો, કોણે બનાવ્યો હતો તે અંગે હજુ સુધી પોલીસને પણ જાણવા મળ્યું નથી. આ વિડીયોમાં દેખાઈ રહેલા કેટલાક નબીરાઓનો સંપર્ક કરવા પ્રયાસ કર્યા છે, પરંતુ ફોન બંધ આવી રહ્યા છે.